જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ને એકચ્યુઅલી 12:30 થયા છે, એટલે હજી ગુડ આફ્ટરનૂન. અમારા બેન સ્કૂલેથી આવી ગયા છે. હાય કે હાય, જય શ્રી કૃષ્ણ કે. તો અમારા બેન સ્કૂલેથી આવી ગયા છે અને હવે અત્યારે એ નાસ્તો કરશે, કારણ કે સવારે ખાલી દૂધ પીને જ જાય છે. તો નાસ્તામાં આજે એના માટે મેં ચોળી બાફવા મૂકી છે, અને આજે એના માટે નાસ્તામાં મેં ઓટ્સ કર્યા છે. ઓટ્સ દૂધમાં પલાળ્યા છે. હું એને ગાયનું દૂધ જ આપું છું. તો હવે ઓટ્સની સાથે ખાશે ડ્રાયફ્રૂટ. એના માટે રાતના ડ્રાયફ્રૂટ પલાળી રાખું. એક અંજીર, 3 કાજુ કેશનટ અને 5 બદામ. તો હું એમ કીધી હતી કે મેં હવે એના માટે અત્યારે નાસ્તો કરશે. ઓટ્સ પલાળ્યા છે. અધરવાઇઝ હું એને મખાનાનો પાવડર, મખાનાને થોડાક ક્યારેક ઘીમાં ક્યારેક વગર ઘીએ લોખંડના લોયામાં રોસ્ટ કરી એનો પાવડર બનાવી નાખું, અને એ પાવડર 2 ચમચી 3 ચમચી પ્રમાણે એના નાસ્તામાં આપું. સાથે ડ્રાયફ્રૂટ પલાળેલા, અને ફ્રૂટમાં સફરજન અડધું અને કેળું, ક્યારેક ચીકુ, એવી રીતે. બિકોઝ ઓફ કે એની હેલ્થમાં એ વસ્તુ ઘણી અસર કરે. ફાઇનાન્શિયલી જે પહોંચી નથી શકતા, બને ને તો તમે કેળું આપો. જો એને સદતું હોય ને તો કેળું આપો, ચીકુ આપો, જામફળ આવે છે અત્યારે, એ આપો. તરબૂચ આપણા ગુજરાતમાં ઘણા સસ્તા મળી જતા હોય છે, દેશી તરબૂચ જે કણીવાળા હોય છે, એ આપો. બાળકોના હેલ્થ માટે બેસ્ટ છે અત્યારે. એક વસ્તુ બીજી કહેવાની, મને છે ને આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે, તો હું આ વર્જિન કોકોનટ ઓઇલ લવ જ છું ઘણા ટાઈમથી. પણ કોઈને વિશ્વાસ આવશે કે નહીં, મને છે ને મારા હસબન્ડ જ્યારે જોબ કરતા હતા ને, મારી ડોટર છે ને પ્રીમેચ્યોર છે, અને મને ડિલિવરીમાં બહુ જ કોમ્પ્લિકેશન્સ હતી. બહુ જ મને કે હાઈ રિસ્ક ડિલિવરી હતી મારી. અને મારી ડોટર બી 27 દિવસ ઇન્ક્યુબેટરમાં રહેલી છે રાજકોટની અમૃતા હોસ્પિટલમાં. 27 દિવસ બી, એમાં બી એના ફેફસા પૂરા વાઇટ હતા. મતલબ એના ફેફસા જેટલા વર્ક કરવા જોઈએ એટલા નહોતા કરતા. અને જન્મના બીજા જ દિવસે એના ફેફસામાં હોલ થઈ ગયું હતું, કે જે એને દવા મળતી હતી ફેફસાને વધારે શું કહેવાય કામ કરે એના માટે, એ દવા બી નીકળી જતી હતી. એટલે કે ને એને બી જીવતદાન મળેલું છે. ત્યારે જ ને મારા હસબન્ડ જ્યાં જોબ કરતા હતા ને, ત્યાંથી કસ્ટમરે એને સજેસ્ટ કરેલું હતું કે બાળકો માટે છે ને આ વસ્તુ બહુ સારી છે એના હેલ્થ માટે. જો હું બધાને સજેસ્ટ નથી કરતી, હું મારો એક્સપિરિયન્સ કહું છું. મારી ડોટરના હું તમને નાનપણના ફોટા સાથે લગાડી દઈશ, તમે જોજો કે એને કેટલી હેલ્ધી હતી. એ હેલ્ધી હતી કે એનો જે ફર્સ્ટ બેડ અમે લીધો હતો ને, ફર્સ્ટ બેડ અમુક ટાઈમ પછી નીચે એમાં પુઠ્ઠા આવે ને, ઉપર એના એલ્યુમિનિયમના નીચે પુઠ્ઠા હોય, નીચે એલ્યુમિનિયમના સળિયા હોય. મેં એકચ્યુઅલી બ્રાન્ડેડ બેડ લીધો હતો અહીંયાની જે શોપમાંથી, પણ તમને એમેઝોનમાં બી મળી જશે. હું એનો બી ફોટો આમાં લગાડી દઈશ. બહુ જ સારો આવે છે એ બેડ. કમસે કમ તમે એને 1.5-2 વર્ષ સુધી બાળકો માટે વાપરી શકો. વેરી કમ્ફર્ટેબલ. અને થોડુંક લાઇટ સ્વિંગ બી થાય, વધારે તમે એને ઝૂલા કરવાની આદત બી ન પડી જાય બાળકને, ને બહુ જરૂરી બી છે. તો આ 1 ચમચી હું પીશ. અને કસ્ટમરે કીધું હતું કે અમે અમારી ડોટરને આ આપીએ છીએ, અને એનો હેલ્થ ગ્રો, અંદરથી બોન બહુ સ્ટ્રોંગ થાય, એના બોડી માટે સારું, એના બોડીમાં ગ્રીસ મેન્ટેન રહે. કદાચ બીજું કોઈ કંઈ અફોર્ડ ન કરી શકતા હોય તો આ સ્ટાર્ટિંગમાં જો તમારું બાળક નાનું હોય ને, તો એને 2 ટીપા 3 ટીપા બસ એવી રીતે આપો, જે આપણે ડ્રોપ્સ આપીએ ને દવા માટે, એટલા વધારે આપવાની જરૂર નથી. પછી જેમ જેમ અત્યારે તો એ 3.5 વર્ષની જો 1 ચમચી એ પીએ ને 1 ચમચી હું પીવું. મને આર્થરાઇટિસ છે એટલે મારા માટે આ જરૂરી છે. ઘી પીઓ આર્થરાઇટિસ માટે, અધરવાઇઝ તમે આ લઈ શકો છો. તો હવે હું 1 ચમચી આને આપીશ અને 1 ચમચી હું પીશ.
પણ હા, તમારે કોપરેલ તો તમે માથામાં લગાવવાનું બહાર મળે એ નહીં લેવાનું, મહેરબાની કરીને એ નહીં પીવાનું. એમાં અધર કેમિકલ નાખેલા હોય. તમારા કોઈ બી તમે નોર્મલ સિટીમાં રહેતા છો, જેમ કે અમારું રાજકોટ છે. રાજકોટ એક વેલ સેટલ સિટી છે, બહુ મોટું બી નથી ને બહુ નાનું બી નથી. મતલબ એ કહેવાય મોટા સિટી બનવા તરફ આગળ જઈ રહ્યું છે, મેટ્રો સિટી. શબ્દો યાદ નથી આવતા. તો ત્યાં આવી નાની મોટી ઘાંચી મતલબ તેલ કાઢવાની જે પ્રોસેસ થતી હોય ને, આપું બેટા 2 મિનિટ, તેલ કાઢવાની જે પ્રોસેસ થતી હોય ને એ જગ્યા ઘાંચી મતલબ બળદથી પહેલાના ટાઈમમાં કાઢતા હતા, એવું અમારે એક જગ્યાએ અહીંયા છે. ત્યાં બી તમને આ કોલ્ડ પ્રોસેસ મળી જશે, મતલબ વર્જિન, કોલ્ડ પ્રોસેસ નહીં, વર્જિન મતલબ પ્યોર કોકોનટ ઓઇલ. એમાં મતલબ કાંઈ પણ એડ નથી થયેલું, પ્યોર કોકોનટ ઓઇલ. તમને એનો જ ટેસ્ટ આવશે ને એ જ બેસ્ટ છે બોડી માટે. તમે આડા અવડા કોઈ બી કોલ્ડ પ્રોસેસ કોકોનટ ઓઇલ કે કોઈ બી ના લેતા મહેરબાની કરીને. સૌથી બેસ્ટ વસ્તુ આ છે. જેને ગોઠણની તકલીફ હોય, જેને બોડી સ્ટીફનેસની તકલીફ હોય. એક મિનિટ, સ્વીટુ બેન, સ્વીટુ બહાર આવ, ઊભી થા, બહાર આવ. એક સેકન્ડ, બેન જો ક્યાં ગઈ છે. સ્વીટુ બહાર આવ જલ્દી, શું છે ત્યાં? એક તો એને દવા પીધી છે, એને દવામાં બહુ ઘેન હોય, એ પ્રોપર ચાલી બી નથી શકતી દવાના ઘેનના હિસાબે. અને ઉપરથી અત્યારે મારી પાછળ ફેરા રાખશે. ત્યાં એને ઉંદેડી દેખાઈ ગયા છે. ઉંદેડી દેખાણી તને? ચલો બાર, ચલો બાર. હવે કાશુબેન પીશે તે. અહીંયા અલે હવે આ બેનનો એ ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ અને ડ્રાયફ્રૂટના મિક્સર બનાવી લઉં છું. મિક્સ કરી લઉં એને, કારણ કે ડ્રાયફ્રૂટ એ પ્રોપર બધા ચાવી ન શકે, પલળેલા હોય ને તો અખરોટ એ ચાવતા વાર લાગે. પછી એને બદામ ચાવી જાય પલળેલી હોય તો, કાજુ બી ચાવી જાય. પણ અંજીરમાં થોડું અંજીર છે ને ચીપચીપું થઈ જાય તો એમાં વાર લાગે. એટલા માટે હવે એને નાસ્તો કરાવી લો, પછી આપને મળીએ. હવે એનો ફેવરેટ કાર્યક્રમ જોશે. દીદી ડાયના એન્ડ રોમા. ઘણા બાળકો માટે ખબર હશે, ઘણાને એ ફેમસ છે. ઘણાને ખબર હશે કે ખૂબ જ ફેમસ છે ડાયના અને રોમા. અને બાળકોની પાછળ ગાંડા છે ને કરોડોના વ્યૂઝ છે. ચલો, હું પ્રમોશન નથી કરતી, બટ મને બહુ પ્રોપરલી વસ્તુ બહુ ગમતી નથી. પણ એમાં ઇન્સ્પિરેશન લેવા જેવું છે કે એ બાળકો લગભગ હશે 4-5 વર્ષના, ત્યારથી એના મમ્મી પપ્પા સાથે એ લોકો અલગ અલગ એક્ટિવિટીઝના વિડીયો બનાવે છે બાળકો માટેના. અને એટલા ફેમસ છે, દુબઈમાં વેલ સેટલ થયેલા છે, એટલા ફેમસ છે ને તમે એકવાર જોજો. તો અમારા બેન આજે છે, એક બેન અહીંયા બેઠા છે. હાય ડીંગુ, હાય ડીંગુ. 1 વાગે એ લોકોનો જમવાનો ટાઈમ છે. મગજમાં હમણાં એના એલાર્મ ફિટ છે. 1 વાગશે ને એટલે ચાલુ થઈ જશે મમ્માને હેરાન કરવાનું. એક હું આ બ્લોગ જોઉં છું, જો તમને દેખાતું હોય તો. આ છે સારા સરોસ. કોઈ બી યંગ એજની, મિડલ એજની કોઈ બી લેડીઝ કે જેને ડોટર્સ છે, અધર પોતાને કંઈ ઇન્સ્પિરેશન જોઈએ છે તો પ્લીઝ આના વિડીયો જરૂર જોજો. મને કોઈ પ્રમોશનના પૈસા નથી આપતું, પણ મને જેનાથી ઇન્સ્પિરેશન મળે છે ને, આ છોકરી 8 વર્ષથી યુટ્યુબમાં છે, 25 વર્ષની છે, પણ એટલી સ્માર્ટ, એટલી ઇન્ટેલિજન્ટ ને એટલી લાગણીવાળી, એટલી બેસ્ટ છોકરી છે કે આઈ વિશ મારી છોકરી એવી જ બને. એટલી સ્માર્ટ, એટલી પોતાના પગભર, લગભગ એ 7-8 વર્ષથી છે ત્યાંથી પોતાની રીતે એણે મહેનત કરી છે. હા, નો ડાઉટ એના મમ્મી એને બધા એને સપોર્ટ કર્યો છે, પણ એને જે બધું કર્યું પોતાની રીતે જ કર્યું છે. એટલે એકવાર એનો વિડીયો જરૂર જોજો. અને હું હવે મારા ડૉક્ટર બેનને નાસ્તો કરાવી લઉં, પછી આપણે મળીએ. રીંગુબેન, મમ્મા ચીટુબેન, મમ્મા
દવાના ગેનમાં છે બેન. ઓલા છે ને અમારા બેન 12 વર્ષના છે, સૌથી પહેલા મેમ્બર. બીજા મેમ્બર આ, એનું નામ ઢીંગુ છે, 6 વર્ષના છે. ત્રીજા મેમ્બર આ સ્વીટુબેન, જો એની લથડિયા ખાય છે ને, દવાના ઘેનમાં છે એ. 3.5 વર્ષના છે. એટલી બધી એને ઊંઘ આવે છે. મમમ ખાવાનું છે, ચીચુબેનને મમમ ખાવાનું છે. અને એ પછી અમારા આ બેન 3.5 વર્ષના. હાલો ચીચુબેન, મમ્મા કાસુ શૂઝ કેમ આયા મૂક્યા? ચલો મૂકો ઠેકાણે મૂકો. વચ્ચે કેમેરા બંધ થઈ ગયો તો મને નથી ખબર કેટલું થયું કેટલું નહીં. તો હવે થોડી વાર હું પેલા બેનને સુવડાવી દઉં. આ લોકો બધાને અમારા બેન ડીંગુબેનને મમમ ખાવાનું છે, ચીચુબેનને મમમ ખાવાનું છે. હાલો, એ લોકો બધાને જમવાનું આપી દઉં. પછી હું તમને ફર્સ્ટ ક્રાઇડમાંથી મેં આ લગભગ 8 મહિના પહેલાં મંગાવેલા પણ સરસ સેટ છે, પૂરા કોટ સેટ જેવું છે. વિન્ટરમાં બી ચાલે ને ગરમીમાં બી ચાલે એવા. આરામથી બતાવો. ઓકે, હવે રસોઈમાં તો મેં તમને કીધું એમ મારા ઘરમાં સવારના રોટલી કે એવું નથી બનતું. મારે સવારના મારા હસબન્ડ નાસ્તો કરી જાય, રોટલી ભાખરી કે થેપલા જે રાતનું હોય એમાં જ. અને પછી મારા હસબન્ડ જોબ જે મેઇન જગ્યાએ પહેલાં કરતા ને ત્યારથી આદત છે, ત્યારે ત્યાં એને અવેલેબલ હતું કે ત્યાં બપોરનું જમવાનું એમને મળી રહેતું. એટલે બપોરે મારા અને મારી દીકરી પૂરતું જ મારે બનાવવાનું હોય, અને મારી આ 3 છોકરીઓ પૂરતું. એમાંથી એક જ દહીં ભાત ખાય છે, બેને તો અમે દૂધ આપીએ છીએ. દૂધ દેવાય નહીં, બટ શું છે કે જન્મથી લોકોએ દૂધ પી લીધું છે ને, એટલે એ લોકોને સધે છે, એટલે વાંધો નથી આવતો. હવે અત્યારે ભાત થઈ ગયા છે. હું બનાવું છું ચોળી, સૂકી ચોળી. એમાં જાડી અને થોડીક નાની થોડીક પડી હતી તો એ અને થોડીક મોટી બંને મિક્સ કરી નાખી છે. હળદર નાખીને બાફી લીધી. ચોળીને લગભગ પલાળવાની જરૂર નથી પડતી. હું તો નથી પલાળતી, કોઈ પલાળતું હોય તો મને ખબર નથી, બટ ચોળીને મગને હું નથી પલાળતી, કારણ કે ઇક્વલ ટાઈમ લાગે છે, વધારે કંઈ ફરક નથી પડતો. અને બહુ એવું હોય ને તો સવારના તમારે સવારના બી કલાક તમે પલાળી લો ને, અમુક સારું અનાજ હોય તો તમે કલાક પલાળી લો ને તો બી તમને વાંધો નથી આવતો. હવે હું ચોળી ને વઘારીશ અમારી રીતે. હું કઈ રીતે વઘારું છું એ તમને આજે બતાવું, કારણ કે બધા ગુજરાતી લગભગ બધા થોડું સ્લાઇટ મીઠું જોઈએ, પણ બધાના ઘરમાં અલગ. ઇવન દેરાણી જેઠાણી હોય ને બેનું હોય ને તો એના ઘરમાં બી અલગ રીતથી બનતું હોય. મારી 2 રીત છે, ક્યારેક લસણવાળું બનાવું, ક્યારેક લસણ વગરનું બનાવું. પણ થોડીક મીઠાશ મને જોઈએ. હું કોઈ બી મિક્સ દાળ બનાવું, મિક્સ કઠોળ બનાવું, ખાલી ચોળી બનાવું, મગ બનાવું, સ્લાઇટ મીઠાશવાળું જોશે તો એ ખાવાની મજા આવે. ને વિથ ટમેટું. એટલે તમને બતાવું કે આજે હું કેવી રીતે બનાવીશ. જો એક ટમેટા છે, અડધું ટમેટું છે, અને લસણ છે ને બધા ખાંડીને પ્રિફર કરે, પણ હું એવું માનું કે લસણ તમે ઝીણું કાપીને એને નાખો ને, એ બી વઘારમાં નાખી દો કે ઉપરથી નાખી દો, તો એ તમારી પ્રિફરેબલ છે કે તમને કેવી રીતે ફાવે છે. તો એ છે ને, એ જે લસણ પેટમાં જાય ને એ વધારે ઇફેક્ટ કરે. લસણ ખાવું આજની તારીખમાં જરૂરી છે. જેને હેલ્થ ઇશ્યુ હોય, જેના મમ્મી પપ્પાને હેલ્થ ઇશ્યુ હોય, એને બી અમુક હેલ્થ ઇશ્યુ આવવાની પોસિબિલિટી હોય છે તમારા રહેનસહેનથી, કારણ કે બધા થોડુંક તો બહાર ખાતા જ હોય, બહારનું એ બધું નડતું જ હોય. એટલે થોડું ઘણું લસણ જો પેટમાં જાય, કારણ કે એમને તો લસણની કડી કોઈ ચાવી નથી શકવાનું, તો આવી રીતે પેટમાં જાય ને તો વધારે સારું એની ચટણી કરતાં. અને બને ત્યાં સુધી છે ને, હું પ્યોર સિંગ તેલ જ વર્ષોથી ખાઉં છું. મને બીજું સિંગ તેલ બીજા કોઈના ઘરે જાય ત્યારે કપાસિયા ખાઈ લીધું હોય છે, વાંધો નથી આવતો. પણ મારે આમે તેલ બહુ જ ઓછું વપરાય મારા ઘરમાં, એટલે હું સિંગ તેલ જ વાપરું છું. અત્યારે બીજો તમને બતાવીશ ને તો કેટલું તેલ છે, અને આ ચોળી કેટલી છે. આટલી બધી ચોળીમાં આટલું જ તેલ હું વાપરું છું. મને વધારે તેલવાળું એ ઉપર તેલ તળતું હોય ને એ મને નથી ફાવતું. ને હું મારા
ફેમિલીમાં કોઈને એવું ખાવી બી નથી દેતી, મતલબ મારી ડોટરને કે મારા હસબન્ડને. અને ઘણાના હસબન્ડમાં હશે, મારા હસબન્ડ તો છે કે કોઈ શાક બટેટા સિવાય કોઈ શાક નથી ખાતા. કઠોળ બહુ રેરલી આપણે થોડું કહીએ પછી થોડુંક આવી રીતે કઠોળ ખાઈએ, બાકી કોઈ કઠોળ બી નથી ખાતા. રાઈ, સ્લાઇટ રાઈ, હિંગ, મને હિંગ બધામાં જોઈએ, એટલે સ્લાઇટ હિંગ. તેલ ગરમ થાય છે, તેલ ગરમ થઈ ગયું છે. હવે હું એમાં નાખીશ ટમેટા. હવે એમાં નાખીશ લસણ. મેં કટકા કરી લીધા છે, 3 કળીના લસણ નાખીશ. હવે આ બાફેલી ચોળી, સ્વાદ પ્રમાણે મીઠું. હું નોર્મલ મીઠું વાપરું છું, હું ઓલું મીઠું નથી વાપરતી. હળદર તો પહેલેથી નાખેલી જ છે. હવે મરચું, અમારા ઘરમાં વધારે તીખું નથી ખવાતું, એટલે થોડુંક જ મરચું, કારણ કે મારી ડોટર બી નથી ખાઈ શકતી, મારા હસબન્ડને એસિડિટીનો પ્રોબ્લેમ છે, એટલે થોડું ધાણા જીરું. હવે આ ઉકળી જાય ને થોડુંક, એટલે થોડોક ગોળ નાખીશ, પછી અડધી સેકન્ડ જેવું એને ઉકળવા દઈશ. ગોળ આ છે, આ ગોળ ખરેખર સારો આવે છે, પ્યોર ગોળ આવે છે, અને થોડો ઢીલો હોય ને તો તમને યુઝ કરવામાં બહુ ઇઝી રહે. જો આટલો ગોળ, થોડુંક ચડી જાય ને બસ, પછી એટલો ગોળ નાખી અને બંધ કરી દઈશ, એટલે એની ગરમીમાં અંદર ઓગળી જશે ને થોડુંક ચડી બી જશે. ગોળ તો જોઈએ, આમ ગોળ વગર મને બી નહીં ભાવે, મારા હસબન્ડની બી ભાવે. બહુ એને ટેસ્ટ બહુ નથી, પણ તો પણ હવે થોડું ઉકળે. મારી ડોટરને મેં થોડી ખીજાણી એટલે અંદર સૂઈ ગઈ છે. હા, ઢાંકી દો. હા, તો હું તમને કહેતી હતી કે ફર્સ્ટ ક્રાયમાં ક્લોથ સારા આવે છે. સોરી, પાછળ બહુ જ લાઈટ બ્લિંક થતી હતી, એટલા માટે. મેં લગભગ 6-8 મહિના થઈ ગયા છે પેલા મંગાવેલા ક્લોથ, અને રિયલી એના 6-8 મહિનામાં છોકરાઓના કપડા કેવા થઈ જાય, પણ આ તો હું જોઉં કોડ સેટ છે. મારી ડોટર અત્યારે 3.5 વર્ષની છે, ટચવુડ, બટ હું એને 3 થી 4 વાઇઝ સાઇઝ પહેરાવું છું, કારણ કે થોડી હેલ્ધી છે, હાઇટેડ છે, મમ્મી પર ગઈ છે. આ ડિઝની વાળું છે, અને આ પોઝી છે, તમે એને વિન્ટરમાં બી પહેરાવી શકો, બહુ પોઝી લાગે. ઇવન આ તો મારું ફેવરેટ છે, મને આની પ્રિન્ટ જ બહુ ગમે છે. અત્યારે 3 વર્ષની થઈ ગઈ, એટલે થોડું પેન્ટ એને ટાઈટ થાય છે, પણ એનું મટીરિયલ એઝ ઇટ ઇઝ છે, કલર ફેડ નથી થયો. અને ઇવન આમાં તો ઉપરથી પેન્ટ કે પ્રિન્ટ કરેલું છે, એની પ્રિન્ટ બી કોઈ જગ્યાએથી નીકળી નથી. એટલે ખરેખર ફર્સ્ટ ક્રાય, હું પ્રમોશન વિડીયો બિલકુલ નથી, મને કોઈ ફર્સ્ટ ક્રાય વાળા પ્રમોશન પે નથી કરતા, પણ સારી પ્રોડક્ટ છે. એક મિડલ ક્લાસ લોકો રિઝનેબલ રેટમાં, સારા પ્રાઇસમાં સારી વસ્તુ એના બાળકોને પહેરાવી શકે, એટલા માટે સ્પેશિયલી મેં કહું છું. અને ત્યાં તમને એટલી સારી સારી ઓફરો ઘણીવાર મળી જશે, અને ત્યાં બજેટ વાળો કોઈ સેક્શન બી હોય છે. તમે ક્લોથિંગમાં જાશો એટલે 199 ટી શર્ટ, 199 ના લેગિંગ્સ, 199 ના ટ્રેક પેન્ટ, 199 ના શોર્ટ્સ,
ઇવન ક્લોક્સ તમારે જોતા હોય તો ત્યાં બી તમને અલગ અલગ સરસ વેરાયટી મળી જશે. ઇવન અજીઓમાં બી ક્લોક્સ તમને બહુ ગમતા હોય ને બાળકોના પહેરવા, આપણે ક્રોક્સ મિસ્ટેક થઈ જાય ને ગુજરાતી ક્યારેક સ્પીચમાં પ્રોબ્લેમ થઈ જાય. તો ક્રોક્સ તમને આપણે ઓરિજિનલ ક્રોક્સ લેવા જાય એની બજેટ બધા પાસે નથી હોતી. તો અજીઓમાં સરસ પ્રાઇસમાં 250, 300, 500 સુધીમાં તો બહુ સરસ સરસ ક્રોક્સ મળી જાય છે અને ડિઝાઇન મળી જાય છે. આપણે તમે પ્રોપર જે સિટીમાં રહેતા હોય ને ક્યારેક અરાઉન્ડિંગ તમને મતલબ સમજી લો કે તમે રાજકોટમાં રહ્યો તમને બધી શોપની નથી ખબર, તો તમારી અરાઉન્ડિંગ તમને જેટલી શોપ ખબર છે એ બધા પાસે બધી વેરાયટી, બધા કલર, બધી સાઇઝ ક્યારેક અવેલેબલ નથી હોતી. તમે અમદાવાદ બી રહેતા હોય તો ક્યારેક બહુ લાંબુ પડી જાય, તમે ત્યાં રેડિયામાં ઘરે બેઠા તમને મળી જાય એટલા જ રેટમાં. આપણે એક વસ્તુ એમાં છે માઇનસ પોઈન્ટ કે તમે જ્યારે કદાચ ક્યારેક રિટર્ન કરવાનું આવે ફર્સ્ટ ક્રાયમાં, તો રિટર્ન કરવા માટે તમારે એને તમારું રિટર્ન લઈ જશે પણ ડિલિવરી ચાર્જ માઇનસ થઈ જશે. મતલબ તમને પ્રોડક્ટ પ્રાઇસ મળશે પણ ડિલિવરી ચાર્જ તમે પે જે કર્યો હશે ને પાછળ નહીં મળે, એક્સ્ટ્રા બી કપાય છે એવું કંઈક છે સમથિંગ, પણ તમને સારી વસ્તુ મળી જાય છે. બીજી ઘણી વસ્તુ ત્યાં મોંઘી હોય છે પણ બાળકોના ક્લોથમાં પછી બાળકોના સેન્ડલ્સમાં કે એના એ બે વસ્તુમાં બહુ રિઝનેબલ પ્રાઇસમાં સારી વસ્તુ તમને મળી જશે. બીજું હું જોઈએ હજી એકવાર ને ઘણા ટાઈમથી સર્ચ નથી કર્યું, બીજું થોડું તમને રિઝનેબલ નહીં હોય પણ આ બે વસ્તુ તમને પાકું ત્યાંથી સારી ક્વોલિટી, સારી ડિઝાઇન અલગ અલગ, અને એને ઘણી ડિઝાઇનો અપડેટ થયા કરે છે, ઘણી મતલબ ઘણી. તમે સર્ચ કરીને સ્ક્રોલ કરીને થાકી જશો એટલી બધી ડિઝાઇનો હોય છે બાળકોના ક્લોથ માટેની, જે તમને બધા સ્ટોર પર ક્યારેક નથી મળતું. તમે સ્ટોર માં જાઓ તો તમારી એજ પ્રમાણે લિમિટેડ જ, તમને જે વસ્તુ જોતી હોય એમાં બહુ લિમિટેડ હોય છે. મને બહુ એક્સપિરિયન્સ થઈ ગયા છે 3 વર્ષમાં. તો તમે રેગ્યુલર પહેરવા હોય તો ટ્રેન્ડ વેસ્ટ સાઇડ છે, વેસ્ટ સાઇડમાં કેઝ્યુઅલ બી મળી જશે, રેગ્યુલર બી મળી જશે. ટ્રેન્ડમાં તમને રેગ્યુલર માટે બેસ્ટ વસ્તુ રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે, મેક્સમાં તમને મળી જશે ને ઝુડિયોમાં મળી જશે તમારા બાળકો માટેના બેસ્ટ રેગ્યુલર ડેઇલી પહેરાવાના માટેના કપડા. અને કેઝ્યુઅલ જોઈએ તો તમે ફર્સ્ટ ક્રાયમાંથી લઈ શકો છો. બીજી એક વેબસાઇટનું નામ છે, યાદ નથી આવતું, યાદ આવશે એટલે કહીશ. મારી પાસે એનું એપ્સ બી છે. અને ફેન્સી ને બહુ ટ્રેડિશનલ જોતો હોય તો એ તો આપણે આજે બધું હોય છે. ઇવન ટ્રેડિશનલ અહીંયા બી સારા મળી જાય છે, ઇવન રિઝનેબલ પ્રાઇસમાં. હોસપોચ બીજી એક વેબસાઇટ છે, હોસપોચ. ત્યાં બી તમને રિઝનેબલ રેટમાં અને સારા પ્રોડક્ટ મળી જશે બાળકોના માટેની. તો ટ્રાય જરૂર કરજો. પ્રમોશન નથી, સારી વસ્તુ મને અનુભવ થયો છે એટલે હું તમને કહું. હાય ફ્રેન્ડ્સ, હાય. મતલબ બપોર પછી, સવાર પછી હવે અત્યારે આપણે મળીએ છીએ. અત્યારે રાતની રસોઈ ચાલી રહી છે અને મને યાદ આવ્યું કે મેં તમને બધાને જય શ્રી કૃષ્ણ તો કીધા નથી, બાય તો કીધું નથી. તમે કીધું સારું ચલો કે બાય બી કહી દો, તમને જય શ્રી કૃષ્ણ બી કહી દો. મને છે ને અમુક ટાઈપના 80s સોંગ બહુ જ ગમે. અત્યારના બી ગમે, 90sના બી ગમે, પણ 90s કરતાં વધારે મને 80sના સોંગ બહુ ગમે. એમાં એક ગીત તમને લોકોને ખબર હોય તો, પરોઠા બનાવું છું અત્યારે. જિંદગી कैसी है पहेली हाय, कभी तो हंसाए कभी તો રૂલાય, એવું જ કંઈક છે ને. સો એ ગીત યાદ આવી ગયું અત્યારે મને પરોઠા કરતાં કરતાં. આજે નહીં તો મને છે ને લિપસ્ટિકનો બહુ શોખ છે. મને બીજા કોઈ બી મેકઅપનો શોખ નથી. વર્ષો ત્યાં હું કોઈ બી મેકઅપ યુઝ નથી કરતી, ના ફાઉન્ડેશન, ના કોમ્પેક્ટ, ના બ્લશર, ના આઈ શેડો, ના લાઇનર, કાંઈ જ નહીં. હા, મને કાજલ બહુ ગમે અને મને લિપસ્ટિક બહુ ગમે. એટલે આ જસ્ટ એમ જ મન થયું કે ચલો રફ મળવા કરતાં થોડું સજી ધજી છે તમને મળું. અને હા, તારે હાઈ કેવું છે? એક સેકન્ડ ના ઊભી રહેતા. હવે મારી ડોટરને બી તમને લોકોને હાઈ કેવું છે કહી દે. ટાટા કહી દે, ટાટા કિસી કર દે, જય શ્રી કૃષ્ણ કહી દે. કાલે મળશું કે બાય. ચલો હવે મેં એટલા માટે જ ફોન હાથમાં લીધો કે ક્લોઝ કરી દઉં, બધાને ટાટા બાય બાય કહી દઉં, જય શ્રી કૃષ્ણ કહી દઉં. ને ફરી પાછા ક્યારેક આપણે આરામથી, તમને ગમશે મારી સાથે વાતો કરવી, મારી વાતો સાંભળવી, તો જરૂર મળશું. ઓકે, સો બાય બધાને, જય શ્રી કૃષ્ણ.
થેન્ક યુ.